કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? મજામાં? તો હવે આપણે આપણી નેક્સ્ટ થિયરી તરફ આગળ વધીએ. દ્રવ્યનું તરંગ સ્વરૂપ. એટલે તરત મગજમાં આવશે કે સર દ્રવ્ય જે છે બરાબર એનું તરંગ સ્વરૂપ એવું કેમ? અત્યાર સુધી તો આપણે પ્રકાશના કણ સ્વરૂપ ઉપર ચર્ચા કરેલી હતી. અત્યાર સુધી અમુક થિયરીની અંદર એવી સાબિતી આપી કે ભાઈ પ્રકાશ જે છે એ ક્યારેક ક્યારેક તરંગ સ્વરૂપ ધરાવે છે અને ક્યારેક ક્યારેક જે છે એ કણ સ્વરૂપ પણ ધરાવે છે. જે કણ સ્વરૂપ ધરાવે છે એને આપણે ફોટોન્સ તરીકે ઓળખીએ છીએ અને એ અસરને આપણે ફોટો ઇલેક્ટ્રિક અસરના નામથી ઓળખેલી અને ખૂબ જ ડિટેલમાં આપણે ફોટો ઇલેક્ટ્રિક અસરનો અભ્યાસ કરેલો હતો. આ સિવાય અન્ય સાબિતી તરીકે આગળની થિયરીમાં મેં તમને કોમ્પટન અસરનું નામ આપેલું હતું, પણ આપણે એવી પણ ચર્ચા થયેલી કે ભાઈ કોમ્પટનની જે થિયરી છે આ થિયરી આપણા સિલેબસમાં નથી. જસ્ટ તમારે એને એઝ એ નેમ યાદ રાખવાનું છે. અને કણ સ્વરૂપ ધરાવે છે એવું શા માટે ખબર પડે છે? તો કે જ્યારે આ ફોટોન્સ છે એ કોઈ સપાટી પર આપાત થાય, આ ફોટોન્સ કોઈ સપાટી પર આપાત થાય ત્યારે એની ઉર્જા અને વેગમાનમાં ફેરફાર થાય છે. તો એના ઉપર તમે ઉર્જા સંરક્ષણ અને વેગમાન સંરક્ષણના નિયમોને લાગુ પાડી શકો છો અને આ બધા નિયમો લાગુ પડે પણ છે અને સત્ય પણ સાબિત થાય છે. એનો અર્થઘટન એવો થાય કે પ્રકાશ કણ સ્વરૂપ ધરાવે છે. આ ઉપરાંત પ્રકાશ જે છે એ તરંગ સ્વરૂપ ધરાવે છે એવું આપણને કેમ ખબર પડશે? તો કે ભાઈ વ્યતિકરણની ઘટના, વિવર્તનની ઘટના અને ધ્રુવીભવનની ઘટના, આ ઘટનાઓ સાબિત કરે છે કે પ્રકાશ તરંગ સ્વરૂપ છે. હવે આ બધી ઘટનાઓનો અભ્યાસ આપણે ચેપ્ટર નંબર 10માં કરવાનો છે અથવા કરેલો છે. તો ચેપ્ટર નંબર 10 જે છે એમાં આપણને ખ્યાલ આવશે કે ભાઈ પ્રકાશ છે એ પોતે તરંગ સ્વરૂપ પણ ધરાવે છે. એટલે જો આનો અભ્યાસ ન કરેલો હોય તો આપણે સિમ્પલ વસ્તુ કહી દઉં કે ચેપ્ટર નંબર 10નું નામ જ છે તરંગ પ્રકાશ શાસ્ત્ર. તરંગ પ્રકાશ શાસ્ત્ર. તો ચેપ્ટર નંબર 10ની અંદર આપણે પ્રકાશને તરંગ સ્વરૂપે સ્વીકારી અને એના ઉપર અલગ અલગ પ્રયોગો કરવાના છે, અલગ અલગ થિયરીઓ જે છે એ જોવાની છે. તો ત્યારે આપણે સાબિત કરશું કે પ્રકાશ જે છે એ તરંગ સ્વરૂપ ધરાવે છે. એની મેઇન 3 થિયરીઓ વ્યતિકરણ, વિવર્તન અને ધ્રુવીભવનની છે. તો હવે પ્રશ્ન એ થાય કે ભાઈ પ્રકાશનો જ્યારે અભ્યાસ કરતા હોઈએ તો પ્રકાશનું કયું સ્વરૂપ છે એ વાપરવું હિતાવહ છે? પ્રકાશનું કણ સ્વરૂપ કે પછી પ્રકાશ જે છે એ એનું તરંગ સ્વરૂપ? જો તમે સમીકરણો લાગુ પાડો તો પ્રકાશના કણ સ્વરૂપના સમીકરણો છે એ લાગુ પાડવા કે પછી તરંગ સ્વરૂપના સમીકરણો લાગુ પાડવા? તો આના ઉપર સાયન્ટિસ્ટ એવું કહે છે કે તમે કયા પ્રકારનો પ્રયોગ કરો છો, કયા પ્રકારની ઘટનાનો અભ્યાસ કરો છો એના ઉપરથી તમારે નક્કી કરવાનું છે કે પ્રકાશનું સ્વરૂપ તમે તરંગ તરીકે સ્વીકારશો કે પછી કણ તરીકે સ્વીકારશો. એક એક્ઝામ્પલ આપું. 10મા ધોરણમાં તમે માનવ આંખ શીખી ગયેલા હતા, બરાબર? માનવ આંખની એક ખૂબ જ મહત્ત્વની રચના, એનો એક ભાગ એટલે કીકી, બરાબર? તો આ કીકી છે એ કીકી શું કરે છે? તો બહારથી સૂર્યમાંથી આવતો પ્રકાશ છે એ કીકી ઉપર આપાત થાય છે. તો ત્યારે આ કીકી છે એ પ્રકાશને તરંગ સ્વરૂપે સ્વીકારે છે અને જે કંઈ પ્રક્રિયાઓ થાય છે એ બધી તરંગ સ્વરૂપે પ્રક્રિયાઓ થતી હોય છે. બીજું, તમને 10મા ધોરણમાં તમારા સર કે મેડમે શીખવાડેલું હશે કે આ જે છે એ સિલિયરી સ્નાયુઓ આ ટાઈપના હતા, બરાબર? અને આંખની જે રચના છે એ આંખની રચનામાં આવી રીતે જે છે એ તમને જોવા મળશે, બરાબર? અને અહીંયાથી એક ભાગ આમ હશે. તો અહીંયા આગળ આ જે વિભાગ છે, બરાબર, આ રેટિના છે. તો આ રેટિનામાં તમને ખ્યાલ હોય તો 2 પ્રકારના કોષ આવેલા હોય છે. એમાં એક પ્રકાર છે એને કહેવામાં આવે છે રોડ અથવા રોડ્સ અને બીજો જે પ્રકાર છે એને કહેવામાં આવે છે કોન્સ. આ રોડ્સ અને કોન્સનું કામ શું છે? તો જે પહેલો પ્રકાર છે રોડ્સ, એ આંખમાં પ્રવેશતા પ્રકાશની તીવ્રતા માટે સંવેદના અનુભવે છે. જ્યારે બીજા પ્રકારના જે સ્નાયુઓ છે એટલે કે કોન્સ, એ તમને કલર વિશેની સંવેદના આપે છે. તો અહીંયા જે રોડ્સ અને કોન્સ આ બંને પ્રકારના
જે સ્નાયુઓ છે એ પ્રકાશની સંવેદના કણ સ્વરૂપે અનુભવે છે. એટલે જ્યારે તમે રોડ્સ અને કોન્સનો અભ્યાસ કરો ત્યારે તમારે પ્રકાશને કણ સ્વરૂપે સ્વીકારવાનો છે, પણ જ્યારે તમે કીકી ઉપર આપાત થતા પ્રકાશનો આપણે વાત કરશું તો ત્યારે પ્રકાશને આપણે તરંગ સ્વરૂપે સ્વીકારશું. મતલબ કે તમે કયા પ્રકારનો પ્રયોગ કરો છો એના ઉપરથી નક્કી કરશું કે ભાઈ રોડ જે છે એ તરંગ સ્વરૂપ છે કે પછી કણ સ્વરૂપ છે. તો હવે જે છે એનો મતલબ એવો છે કે ભાઈ પ્રકાશ છે એ ડ્યુઅલ નેચર ધરાવે છે. બરાબર. તો એનો મતલબ શું થયો કે ભાઈ પ્રકાશ છે એ ડ્યુઅલ નેચર. ડ્યુઅલ નેચરને ગુજરાતીમાં કહેવાય દ્વૈત સ્વભાવ. પ્રકાશ પોતે દ્વૈત સ્વભાવ ધરાવે છે. દ્વૈત સ્વભાવ એટલે કે બે પ્રકારનો સ્વભાવ. ક્યારેક પોતે કણ તરીકે વર્તે અને ક્યારેક પોતે તરંગ તરીકે વર્તે છે. એટલે આ બાબતમાં ગહન અભ્યાસ છે એ ફ્રેન્ચ વૈજ્ઞાનિક લુઈસ વિક્ટર ડી બ્રોગ્લી નામના સાયન્ટિસ્ટે કરેલો હતો, જે ફેમસ છે ડી બ્રોગ્લીના નામથી. બરાબર. તો એના કહેવા પ્રમાણે કે દ્રવ્યના ગતિ કરતા કણો યોગ્ય પરિસ્થિતિમાં તરંગ પ્રકૃતિ ધરાવતા હોવા જોઈએ. એણે શું કીધું કે કણ છે અને તરંગ છે. તો એમના કહેવા પ્રમાણે કેટલીક પરિસ્થિતિમાં કણ પોતે તરંગ સ્વરૂપે વર્તી શકે અને કેટલીક પરિસ્થિતિમાં તરંગ જે છે એ કણ સ્વરૂપે વર્તી શકે છે. મતલબ કે કુદરત છે એ કણના તરંગ સ્વરૂપ અને તરંગના કણ સ્વરૂપ માટે સંમિતિ ધરાવતી હોવી જોઈએ. એટલે અહીંયા એણે કીધું હતું કે આ બાબતમાં પ્રકૃતિ જે છે એ સંમિતિ ધરાવતી હોવી જોઈએ. કારણ કે કેટલીક ઘટનાઓ એવી છે કે જેમાં પ્રકાશ કણ સ્વરૂપે વર્તે છે અને કેટલીક ઘટનાઓ એવી છે કે જેમાં પ્રકાશ છે એ તરંગ સ્વરૂપે વર્તે છે. તો પ્રકૃતિ છે, નેચર છે, એ આ બાબતમાં સંમિતિ ધરાવતી હોવી જોઈએ કે યોગ્ય પરિસ્થિતિમાં કણ પોતે તરંગ સ્વરૂપે વર્તી શકે અને કેટલીક પરિસ્થિતિમાં તરંગ પોતે કણ સ્વરૂપે વર્તી શકે. એનો મતલબ એવો થાય છે કે દ્રવ્યનું ઉર્જામાં રૂપાંતર કરી શકાય છે અને ઉર્જાનું દ્રવ્યમાં રૂપાંતર કરી શકાય છે. બરાબર. તો આ બાબત સૌથી પહેલાં જણાવનાર વૈજ્ઞાનિક જે છે એ કોણ હતા? લુઈસ વિક્ટર ડી બ્રોગ્લી. કે માસ કેન બી કન્વર્ટેડ ઇન્ટુ એનર્જી એન્ડ એનર્જી કેન બી કન્વર્ટેડ ઇન્ટુ માસ. તો દ્રવ્યનું ઉર્જામાં અને ઉર્જાનું દ્રવ્યમાં રૂપાંતર શક્ય છે. હવે જો આપણે બે બાબતોની ચર્ચા કરીએ છીએ, એક છે દ્રવ્ય અને બીજું છે ઉર્જા. બરાબર. તો જો આપણે દ્રવ્યની વાત કરતા હોય તો દ્રવ્ય જે છે એ માસ છે, તો એની પાસે વેગમાન હોય P બરાબર mv. તો કણનું વેગમાન P બરાબર mv થશે. બીજી કોઈ એનર્જીની કે એની આપણે વાત કરતા હોઈએ તો તરંગ લંબાઈ જે છે એ લેમ્બડા આવશે. કારણ કે આપણે વાત કરેલી હતી કે ભાઈ એનર્જી E ઇઝ ઇક્વલ ટુ h ઇન્ટુ ન્યૂ થશે. અથવા જો તમારે આવૃત્તિ ના લખવી હોય તો hc અપોન લેમ્બડા. તો તરંગની જો તરંગ લંબાઈ લેમ્બડા હોય તો એણે આ કણના વેગમાન p અને તરંગ લંબાઈ લેમ્બડા વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરેલો હતો. અને આ સંબંધ છે એ ખૂબ જ ફેમસ સમીકરણ લેમ્બડા બરાબર h અપોન p એટલે કે દ બ્રોગ્લી સમીકરણ તરીકે ઓળખાય છે. આ સમીકરણને દ બ્રોગ્લી અથવા ડી બ્રોગ્લી સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. અને આપણા આગલા દાખલાઓ સોલ્વ કરવા માટે આ સમીકરણ ખૂબ ઉપયોગી છે. કેમેસ્ટ્રીમાં પણ તમે ડી બ્રોગ્લી સમીકરણ વિશે ડિટેલમાં ભણી ગયા હશો, એટલે આપણે અહીંયા એની બહુ વધારે ચર્ચા ન કરીએ તો ચાલશે. હવે ફોટોન્સ છે, ફોટો ઉર્જા છે, એના માટે આપણે આગળ જોઈ ગયા છીએ કે P ઇઝ ઇક્વલ ટુ h ન્યુ અપોન c. હા, P ઇઝ ઇક્વલ ટુ h ન્યુ અપોન c. હવે આ આપણે આગળની થિયરીમાં સાબિત કરેલું હતું કે વેગમાન P એના બરાબર h ન્યુ અપોન c. હવે આપણે એક કામ કરીએ કે h છે એને આપણે યથાસ્થિતિમાં રાખીએ અને આ જે P અંશમાં છે એને આપણે hના છેદમાં લઈ આવીએ. તો કે ભાઈ h અપોન P એના બરાબર c ને મારે સામે અંશમાં લઈ જવો પડે અને ન્યૂને છેદમાં લઈ જવો પડશે.
તો અહીંયા સમીકરણ લખેલું છે H/P એના બરાબર C/ન્યુ અને H/P છે એની બદલે તો લુઈસ ડી બ્રોગલીએ શું કીધું કે ભાઈ લેમ્બડા લખી શકાય છે. તો અહીંયા જે લુઈસ ડી બ્રોગલીનું સમીકરણ છે એ લુઈસ ડી બ્રોગલીનું સમીકરણ આગલા સમીકરણોની સાથે સાતત્યતા ધરાવે છે, એમની સાથે એ સમર્થન આપે છે અને આમાં કોઈ ક્લેશ નથી થતો, બરાબર. એટલે કે એનું સમીકરણ છે એ સ્વીકાર્ય છે અને યોગ્ય છે. બીજું, આ સમીકરણ ઉપરથી તમને ખ્યાલ આવશે કે H/P અને P બરાબર mv, H/P એટલે કે P બરાબર mv, તો H/mv એના બરાબર લેમ્બડા. અહીંયા દળ છેદમાં છે, તો જેમ જેમ ભારે કણ હશે, કણનું દળ વધારે હશે, તેમ તેમ તેની તરંગ લંબાઈ ઓછી હશે, બરાબર. જેમ જેમ કણ ભારે હશે તેમ તેમ તેની તરંગ લંબાઈ જે છે કેવી હશે? ઓછી હશે. આને તમે કોઈ પણ એક્ઝામ્પલથી સમજી શકો. દાખલા તરીકે તમે કોઈ ગતિમાન કણ લઈ લ્યો કે સપોઝ કોઈ કણ છે એનું દળ 1 ગ્રામ છે. આ 1 ગ્રામનો જે કણ છે એ સપોઝ 1 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે. તો અહીંયા એમ અને વીની કિંમત મૂકો, એચની કિંમત મૂકો, તો એ ગતિ કરતા કણની તરંગ લંબાઈ તમને મળી આવશે અને એ તમે ડી બ્રોગલી સમીકરણ પરથી શોધી શકો છો. ટેક્સ્ટબુકમાં કેટલાક મૂલ્યો લઈ અને એમણે સમજાવેલું છે કે કોઈ નિશ્ચિત દળના કણની સાથે સંકળાયેલી તરંગ લંબાઈ કેટલી છે. હવે આપણે ધારી લઈએ કે તમારી પાસે આ એક ટ્યુબ છે. આ ટ્યુબની સાથે તમે કોઈ બેટરી જોડો છો અને બેટરીના વોલ્ટેજ છે સપોઝ કેપિટલ V. તો કોઈ ઇલેક્ટ્રોન છે, બરાબર. આ ઇલેક્ટ્રોનને તમે આટલા પોઝિટિવ વોલ્ટેજ આપશો એટલે ઇલેક્ટ્રોન આ બાજુ ખેંચાઈને આવશે. તો જો કોઈ ઇલેક્ટ્રોનને કેપિટલ V જેટલા વિદ્યુત દબાણથી આપણે પ્રવેગિત કરીએ તો એ પોતે ગતિ કરવાનું શરૂ કરશે. અથવા આ બાબતને તમે લિનાર્ડના પ્રયોગની સાથે સરખાવી શકો કે લિનાર્ડના પ્રયોગમાં શું હતું? તો કે ભાઈ લિનાર્ડના પ્રયોગમાં એવું હતું કે આ એક ટ્યુબ હતી. ટ્યુબમાં આ હતી ઉત્સર્જક પ્લેટ અને આ હતી કલેક્ટર પ્લેટ. ઉત્સર્જક પ્લેટ જે છે અને કલેક્ટર પ્લેટ, તો કલેક્ટર પ્લેટની સાથે તમે નેગેટિવ વોલ્ટેજ જોડેલા હતા. આ છે V. હવે આપણે એવું જોયેલું હતું કે અહીંયાથી કોઈ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. તો જેમ જેમ તમે આ V વોલ્ટેજ વધારતા જશો તેમ તેમ આ કલેક્ટર પ્લેટ સુધી પહોંચવાવાળા ઇલેક્ટ્રોનની સંખ્યામાં ઘટાડો થશે. છેલ્લામાં છેલ્લો ઇલેક્ટ્રોન છે એ અહીંયા પહોંચશે ત્યારે એની પાસે મેક્સિમમ ગતિ ઉર્જા હશે K. તો જ્યારે તમે આ V વોલ્ટેજ સુધી જાશો તો જેની પાસે મેક્સિમમ ગતિ ઉર્જા હશે તેવો છેલ્લો ઇલેક્ટ્રોન ત્યાં સુધી પહોંચશે. પછી ઇલેક્ટ્રોન આગળ પહોંચી શકશે નહીં. તો આ ગતિ ઉર્જાને આપણે K = EV તરીકે ઓળખી શકીએ. સ્ટોપિંગ પોટેન્શિયલ એને આપણે આમ તો V0 કીધું હતું, પણ અહીંયા તમે એને V પણ કહી શકો. તો K બરાબર શું થઈ જશે? EV. તો છેલ્લા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા K એના બરાબર EV. ગતિ ઉર્જાનું સૂત્ર છે 1/2 mv² એના બરાબર EV. હવે અંશ અને છેદ બંનેને m વડે ગુણાકાર કરીએ. એવું શું કામ કરવું છે? કારણ કે વેગમાન P એના બરાબર mv મળે એટલા માટે કરવું છે. તો અંશ અને છેદ બંનેને મેં અહીંયા m વડે ગુણેલો છે એટલે કે m²v² એના બરાબર 2m, m²v²/2m એના બરાબર EV. હવે mv હોય તો P થઈ જાય. અહીંયા જો m² અને v² હોય તો અહીંયા p² થઈ જાય. તો p²/2m એના બરાબર EV. હવે 2m ને સામે લઈ જઈએ તો p² એના બરાબર 2m EV. બંને બાજુ વર્ગમૂળ લઈ લ્યો તો p બરાબર √2m EV. આ કિંમતને આપણે લુઈસ વેક્ટર ડી બ્રોગલીના સમીકરણમાં મૂકીએ તો લેમ્બડા બરાબર H/P અને H/Pની બદલે શું લખી શકાય? √2m EV. આ સમીકરણ જે છે ને મિત્રો એ તમારા માટે સુપર મોસ્ટ IMP સમીકરણ સાબિત થશે કે લેમ્બડા એના બરાબર H/2m EV
આ દાખલા સોલ્વ કરવામાં તમને ખૂબ જ કામ આવશે. બીજું, જો EV ન લખવું હોય તો તમે સમીકરણ આમ પણ લખી શકો કે લેમ્બડા એના બરાબર h અપોન √2m અને ગતિ ઉર્જા k. કારણ કે ઉપર આપણે લખેલું છે કે EV એના બરાબર શું છે? ગતિ ઉર્જા k. એટલે જો તમને કોઈ દાખલાની અંદર સીધી ગતિ ઉર્જા આપેલી હોય અને ગતિ ઉર્જા ઉપરથી તમને એમ કહે કે ભાઈ તરંગ લંબાઈ લેમ્બડા શોધો. ફોર એક્ઝામ્પલ તમને એમ કહેવામાં આવે કે એક ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા 10 જૂલ છે, તો તેની તરંગ લંબાઈ કેટલી? તો અહીંયા ગતિ ઉર્જા તમને 10 જૂલ આપી દીધી છે. ઇલેક્ટ્રોન માટે માસ તમને ખબર છે, એચની કિંમત પણ તમને ખબર છે, તો તમને ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી તરંગ લંબાઈ લેમ્બડા મળી જશે. જો એવું ના કરવું હોય અને આના વોલ્ટેજના સ્વરૂપમાં રાખવું હોય તો બધા જ્ઞાત મૂલ્ય આપણે સબસ્ટિટ્યૂટ કરી શકીએ. એચ એટલે તમને ખબર જ છે કે 6.625 ઇન્ટુ 10⁻⁻34 બરાબર. પછી એમ જે છે એ ઇલેક્ટ્રોન માટે છે 9.1 ઇન્ટુ 10⁻31 બરાબર. અને ઈની કિંમત મૂકો તો આ બધાનો જે સાદુરૂપ છે એ થઈ જશે 1.227 છેદમાં √v નેનોમીટર. એટલે હવે કોઈ દાખલાની અંદર જો તમને સીધું વીનું મૂલ્ય આપેલું હોય તો તમે ડાયરેક્ટ લેમ્બડા શોધી શકો. પણ યાદ રાખજો કે આ સૂત્ર જે છે એ કોના માટે સાચું છે? ઇલેક્ટ્રોન. આ સૂત્ર ઇલેક્ટ્રોન માટે સાચું છે. પણ તમને જો એમ કહેવામાં આવે કે દાખલા તરીકે કોઈ હિલિયમનું ન્યુક્લિયસ છે બરાબર, એને તમે 10 વોલ્ટ હેઠળ પ્રવેગિત કરો છો તો હિલિયમ માટે માસ ચેન્જ થઈ જશે, તો એના માટે આ સૂત્ર ન ચાલે. તો એવા કિસ્સામાં તમારે આ સૂત્રની અંદર કિંમત મૂકવી પડશે. એટલે હું તો એવું સજેસ્ટ કરીશ કે ભાઈ જો લેમ્બડા બરાબર h/√2m EV યાદ રાખો, અથવા જે છે મેં તમને કીધું એમ કે h/√2mk આમ યાદ રાખો. તો તમને એમ કે ભાઈ હિલિયમના ન્યુક્લિયસને 10 જૂલ ગતિ ઉર્જાથી પ્રવેગિત કરેલું છે, તો તમને હિલિયમનું માસ મળી જાય અને ગતિ ઉર્જા મેં આપી દીધી છે, તો એની સાથે સંકળાયેલી તરંગ લંબાઈ લેમ્બડા મળી જાય. પછી અહીંયા સીધી કિંમત ન મુકાય, કારણ કે આ સૂત્રમાં આપણે E બરાબર માત્ર અને માત્ર શું લીધેલું છે? ઇલેક્ટ્રોનનું દળ લીધેલું છે. આટલી બાબત યાદ રાખજો. તો આવી ક્રાંતિકારી શોધ માટે 1929માં લુઈસ વેક્ટર ડી બ્રોગ્લીને ઇલેક્ટ્રોનના તરંગ સ્વરૂપ સમજાવવા માટે નોબેલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તો આટલી બાબત જે છે એ તમારે યાદ રાખવાની છે. આ આપણે એકવાર રિવાઇઝ કરી લઈએ. તો અત્યાર સુધીમાં આપણે જોઈ ગયેલા હતા કે પ્રકાશ છે એ તરંગ સ્વરૂપ અને કણ સ્વરૂપ બંને ધરાવે છે. તરંગ સ્વરૂપની સાબિતી વ્યતિકરણ, વિવર્તન અને ધ્રુવીભવન છે, જ્યારે કણ સ્વરૂપની સાબિતી ફોટોઇલેક્ટ્રિક અસર અને કોમ્પટન અસર છે, કારણ કે તેમાં ઉર્જા અને વેગમાનનું સંરક્ષણ થાય છે. તો પ્રશ્ન આપણને એ થાય કે ભાઈ પ્રયોગ વખતે તમારે કયું સ્વરૂપ વાપરવું જોઈએ? તો સાયન્ટિસ્ટ એમ કહે છે કે ભાઈ એ પ્રયોગના પ્રકાર ઉપરથી આધારિત છે, એના પરથી તમારે નક્કી કરવાનું છે. દાખલા તરીકે જોવાની પ્રક્રિયામાં આપણા આંખની કીકી છે એ પ્રકાશને તરંગ સ્વરૂપે સ્વીકારે છે, જ્યારે રોડ્સ અને કોન્સ નામના કોષો છે એ કણ સ્વરૂપે સ્વીકારે છે. તો એનો મતલબ એવો થાય છે કે ક્યારેક પ્રકાશ તરંગ સ્વરૂપ ધરાવે છે, ક્યારેક પ્રકાશ છે એ કણ સ્વરૂપ ધરાવે છે. તો લુઈસ ડી બ્રોગ્લી નામના સાયન્ટિસ્ટે એવું કીધું કે ભાઈ દ્રવ્ય જે છે એના ગતિ કરતા કણ છે એ યોગ્ય પરિસ્થિતિમાં તરંગ પ્રકૃતિ પણ ધરાવી શકે છે. એટલે કે દ્રવ્યનું ઉર્જામાં અને ઉર્જાનું દ્રવ્યમાં રૂપાંતર કરવા માટે પ્રકૃતિ જે છે એ સમમિતિ ધરાવતી હોવી જોઈએ. અને પી વેગમાન તથા લેમ્બડા તરંગ લંબાઈવાળા કણ માટે એને જે સંબંધ પ્રસ્થાપિત કરેલો હતો એ હતો લેમ્બડા બરાબર h/p. અગાઉ મેં ઉલ્લેખ કર્યો એ પ્રમાણે આ સૂત્ર જે છે એ તમે કેમિસ્ટ્રીમાં પણ શીખી ગયા છો, એટલે બહુ ખાસ આમાં ફેર નહીં પડે. અને ફોટોન માટેના સૂત્ર જે છે p બરાબર hν/c, એમાં તમે h/p ને કરતાં બનાવશો એટલે આ બાજુ c/લેમ્બડા અને એના બરાબર પાછું c/ν એના બરાબર લેમ્બડા મળશે. એટલે એ પણ લુઈસ ડી બ્રોગ્લીને સમર્થન આપે છે.
અહીંયા વેગમાન છેદમાં છે એટલે એનો મતલબ એવો છે કે જો દળમાં વધારો કરીએ તો તરંગ લંબાઈ છે એમાં ઘટાડો થશે. બીજા એક સૂત્રની સાબિતી માટે દાખલા તરીકે ઇલેક્ટ્રોન હોય એને તમે v જેટલા વીજ દબાણથી પ્રવેગિત કરો તો ગતિ ઉર્જા k એના બરાબર ev થઈ જશે. kની કિંમત થાય 1/2 mv², એના બરાબર ev. અંશ છેદને m થી ગુણાકાર અને ભાગાકાર કરીએ તો m² v² બરાબર 2m. m² v²ની બદલે p² અને 2m જે છે એને અહીંયા સામે લઈ જઈએ તો p² બરાબર 2m ev. બંને બાજુ વર્ગમૂળ લઈએ તો p બરાબર √2m ev થશે. તો લુઈસ ડી બ્રોગ્લીના સૂત્રમાં એને મૂકશું તો લેમડા બરાબર h/p અથવા h/√2m ev. જો તમારે આ તરંગ લંબાઈ માત્ર ઇલેક્ટ્રોન માટે શોધવી હોય તો ઉપર અહીંયા જે છે એ hની કિંમત મૂકો, નીચે માસ ઓફ ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોનની વેલ્યુ મૂકશો તો તમને સૂત્ર મળી જશે લેમડા એના બરાબર 1.227/√v. આવી ક્રાંતિકારી શોધ માટે ઈસવીસન 1929માં લુઈસ ડી બ્રોગ્લીને નોબેલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા. હવે આની સાથે સાથે જ એક નાની એવી થિયરી છે જે પણ તમે કેમેસ્ટ્રીમાં શીખી ગયા છો કે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. તો શું છે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત? હાઇઝનબર્ગના અનિશ્ચિતતાનો સિદ્ધાંત જે છે એનું સૂત્ર આવું છે કે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી એના બરાબર h કટ અથવા h કટને આપણે કહીશું h/2π. અહીંયા ડેલ્ટા એક્સ એટલે કે ઇલેક્ટ્રોનના સ્થાનની અનિશ્ચિતતા છે અને ડેલ્ટા પી એટલે કે એના વેગમાનની અનિશ્ચિતતા છે. તો એના કહેવા પ્રમાણે વેગમાનની અનિશ્ચિતતા અને સ્થાનની અનિશ્ચિતતા, વેગમાનની અનિશ્ચિતતા અને સ્થાનની અનિશ્ચિતતા એના બરાબર તમને શું મળે છે? h કટ અથવા h/2π, મતલબ કે કોઈ અચળ વસ્તુ. તો એનો અર્થઘટન એવો થાય કે ડેલ્ટા એક્સ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ 1/Δp. ખ્યાલ આવ્યો? આ અચળ છે તો ડેલ્ટા પીને છેદમાં જવા દઉં તો વ્યસ્ત પ્રમાણનો સંબંધ થાય. તો આનું અર્થઘટન એવું થશે કે જે કણ માટે વેગમાનની અનિશ્ચિતતા વધારે હોય, છેદ મોટો હોય તો ટોટલ કિંમત નાની થઈ જાય. તો જેના માટે વેગમાનની અનિશ્ચિતતા વધારે હોય તેના માટે સ્થાનની અનિશ્ચિતતા કેવી હશે? ઓછી હશે. અથવા આના કરતાં ઊંધું આવી રીતે લખીએ કે ડેલ્ટા પી એના ચલે છે 1/Δx. જે કણ માટે સ્થાનની અનિશ્ચિતતા વધુ હોય એના માટે વેગમાનની અનિશ્ચિતતા જે છે એ ઓછી રહેશે. ખ્યાલ આવે? તો હવે આનું અર્થઘટન જે છે એ બોર્ન નામના સાયન્ટિસ્ટે કરેલું હતું અને એણે એવું કીધું હતું કે ભાઈ ઇલેક્ટ્રોન જે છે એ અવકાશમાં કોઈ ચોક્કસ વિસ્તાર પૂરતો સીમિત નથી. બરાબર? એનું કારણ શું થાય? ચોક્કસ વિસ્તાર પૂરતો સીમિત નથી એનું અર્થઘટન એવું થાય છે કે આ ડેલ્ટા એક્સની કિંમત જે છે એ ખૂબ મોટી હશે, એના સ્થાનની અનિશ્ચિતતા ખૂબ મોટી હશે. શબ્દ શું વાપરેલો છે? ઇલેક્ટ્રોન અવકાશમાં કોઈ ચોક્કસ વિસ્તાર પૂરતો સીમિત નથી, મતલબ કે એ ખૂબ મોટા વિસ્તારમાં પોતાનું અસ્તિત્વ ધરાવી શકે છે. જો કોઈ કણ ખૂબ મોટા વિસ્તારમાં પોતાનું અસ્તિત્વ ધરાવી શકતો હોય તો એના સ્થાનની અનિશ્ચિતતા શું કહેવાય? વધારે કહેવાય. આ બાબત ન સમજાય ને તો હું તમને હજી એકવાર સમજાવું. તમને ઇલેક્ટ્રોન મળવાની સંભાવના આ સર્કલમાં હોય અને દાખલા તરીકે તમને ઇલેક્ટ્રોન મળવાની સંભાવના આ સર્કલમાં હોય તો સ્થાનની અનિશ્ચિતતા ગ્રીન કલરના સર્કલમાં વધારે હોય કે ઓરેન્જ કલરમાં? તો કે ભાઈ ઓરેન્જ કલરમાં, કારણ કે અહીંયા એરિયા કેવો છે? વધારે છે. તો સ્થાન અનિશ્ચિત છે, એ કોઈ પણ જગ્યાએ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે. તો સ્થાનની અનિશ્ચિતતા વધી જાય, જ્યારે અહીંયા સ્થાનની અનિશ્ચિતતા ઘટી જાય. આને કહેવાય સ્થાનની અનિશ્ચિતતા. હવે જો તમે એક બાબત સમજો કે ભાઈ ઇલેક્ટ્રોન જે છે એ અવકાશમાં કોઈ ચોક્કસ વિસ્તાર પૂરતો સીમિત નથી, એટલે કે જો ડેલ્ટા એક્સ છે એ ખૂબ મોટો હશે તો ડેલ્ટા એક્સ પી છે એ ખૂબ નાનો હોય. અથવા ઊંધું તમને કહું, p
પી બરાબર એમવી, પી બરાબર એમવી, પી બરાબર એમવી જે છે એની અંદર માસ છે એ 10⁻31 કિલોગ્રામના ક્રમનું છે. ઓકે, 10⁻31 ક્રમનું છે. તો હવે આપણે વાત કરેલી હતી કે ભાઈ ડેલ્ટા એક્સ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ 1/Δp અને પી બરાબર એમવી. તો અહીંયા માસ છે એ કેવું છે, ખૂબ નાનું છે. તો અહીંયા વેગમાન પણ કેવું મળે, ખૂબ નાનું મળે. જો વેગમાન ખૂબ નાનું મળે તો ડેલ્ટા એક્સ જે છે એ કેવો થઈ જાય, ખૂબ જ મોટો થઈ જાય. એટલે એણે એમ કીધું છે કે સ્થાનની અનિશ્ચિતતા છે એ કેવી છે, ખૂબ જ મોટી છે. જો સ્થાનની અનિશ્ચિતતા ખૂબ મોટી હોય તો ઇલેક્ટ્રોન કોઈ ચોક્કસ વિસ્તાર પૂરતો સીમિત રહેશે નહીં. આવું એણે કીધેલું હતું. પણ સામાન્ય રીતે એવું તો શક્ય ના હોય કે ઇલેક્ટ્રોન છે એ અનંત વિસ્તાર સુધી ફેલાયેલો હોય. કોઈને કોઈ ટૂંકમાં પરિમિત વિસ્તારમાં તો ફેલાયેલો હોય જ. એટલે ભલે આપણે એ વસ્તુ માનીએ કે ભાઈ ડેલ્ટા પીની કિંમત જે છે એ ખૂબ નાની છે, પણ ડેલ્ટા પી ખૂબ નાની હોય તો ડેલ્ટા એક્સ છે એ મોટો હોય, પણ એનો મતલબ એવો નથી કે ડેલ્ટા એક્સ છે એ ઇન્ફાઇનાઇટ હોય. કાંઈક તો તમને ફાઇનાઇટ વેલ્યુ એની મળે છે. બરાબર, આવું કહેવા માગે છે. પછી ટેક્સ્ટબુકના આ બે ગ્રાફ છે એ તમે જુઓ. અહીંયા આગળ છે એ સ્થાનની અનિશ્ચિતતા છે એ તમને કંઈક લિમિટેડ એરિયામાં મળે છે. બરાબર, તો આ એરિયાની વચ્ચે કંઈક તમને સ્થાનની અનિશ્ચિતતા મળે છે. તો એ આકૃતિ શું કહે છે કે ઇલેક્ટ્રોનનું તરંગ પેકેટ સ્વરૂપે વર્ણન. તરંગ પેકેટ મધ્યમાન તરંગ લંબાઈની આસપાસના વિસ્તારની તરંગ લંબાઈનું બનેલું છે અને તેથી ડી બ્રોગલીના સમીકરણ મુજબ વેગમાનનો કોઈ ગાળો ધરાવતું હશે અને પરિણામ સ્વરૂપે તે સ્થાનમાં અનિશ્ચિતતા અને વેગમાનમાં અનિશ્ચિતતા ધરાવે છે. એ સ્થાનમાં પણ અનિશ્ચિતતા ધરાવે છે અને વેગમાનમાં પણ અનિશ્ચિતતા ધરાવે છે. જ્યારે બીજું જે છે સમીકરણ, એ બીજું સમીકરણ જુઓ. એમાં ઇલેક્ટ્રોન જે છે એ કોઈ એક ચોક્કસ વેગમાન માટે દ્રવ્ય તરંગ અવકાશમાં પથરાયેલું છે. બરાબર, તો હવે શું કહે છે કે બી આકૃતિ એવું છે કે કોઈ એક ચોક્કસ વેગમાન માટે, એમાં વેગમાનનું મૂલ્ય ફિક્સ છે, તો એના માટે દ્રવ્ય તરંગ જે છે એ અનંત અવકાશમાં પથરાયેલું છે. આવા કિસ્સામાં ડેલ્ટા પી કેટલો છે, 0 છે અને ડેલ્ટા એક્સ ટેન્સ ટુ શું છે, ઇન્ફિનિટી છે. તો અહીંયા તમને ખબર નહીં પડે કે ભાઈ ઇલેક્ટ્રોન જે છે એ કઈ જગ્યાએ હશે. બરાબર, અહીંયા જે છે એ લેમ્બડાની કિંમત બહુ ફિક્સ છે. એટલે લેમ્બડાની કિંમત ફિક્સ હોવાના કારણે તમને શું કહે છે કે ડેલ્ટા પી જે છે એ ઓલમોસ્ટ કેવો છે, 0 છે. અને ડેલ્ટા પી 0 હોય તો પછી ડેલ્ટા એક્સ ઇન્ફાઇનાઇટ છે. આ જે તરંગ છે, આ તરંગ તમે જોશો ને તો આમ ઘણી બધી જગ્યાએ ફેલાયેલું હોઈ શકે છે, આમ ઇન્ફાઇનાઇટ સુધી ફેલાયેલું છે. તો આ બી કિસ્સાની અંદર તરંગ છે એ આ બાજુ પણ અનંત વિસ્તારમાં ફેલાયેલું છે, આ બાજુ પણ અનંત વિસ્તારમાં ફેલાયેલું છે. એટલે એના માટે સ્થાનની અનિશ્ચિતતા જે છે એ કેવી છે, ઇન્ફાઇનાઇટ. જો સ્થાનની અનિશ્ચિતતા ઇન્ફાઇનાઇટ હોય તો પછી વેગમાનની અનિશ્ચિતતા કેવી હોય, 0 હોય. કેમ એવું? તો કે ડેલ્ટા પી એના બરાબર 1/Δx, ટૂંકમાં ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ડેલ્ટા એક્સ. તો મેં કીધું એમ કે આ તરંગ છે એ તમે જુઓ કે જમણી બાજુ પણ અનંત સુધી હોઈ શકે, ડાબી બાજુ પણ અનંત સુધી હોઈ શકે છે. તો એના માટે સ્થાનની અનિશ્ચિતતા અહીંયા તમને કેવી બતાવવામાં આવે છે, સ્થાનની અનિશ્ચિતતા ઇન્ફાઇનાઇટ. તો ડેલ્ટા પી કેટલું થઈ જાય, 0. એની સામે ઊંધું છે. અહીંયા તમારી પાસે તરંગ હોવાનો વિસ્તાર જે છે એ લિમિટેડ છે. એટલે ડેલ્ટા એક્સની કિંમત જે છે એ કેવી હશે, ખૂબ જ નાની હશે. તો આના માટે ડેલ્ટા પી જે છે એ કેવો હશે, ખૂબ જ મોટો હશે. તો ઇન શોર્ટ, જેના માટે ડેલ્ટા એક્સ નાનો હોય એના માટે ડેલ્ટા પી મોટો હોય, અને જેના માટે ડેલ્ટા એક્સ મોટો હોય, જેમ કે અહીંયા તરંગ હોવાનું જે છે એ ઇલેક્ટ્રોન હોવાની સંભાવના અનંત વિસ્તારમાં છે, તો પછી ડેલ્ટા પી કેવો થઈ જશે, 0 થઈ જશે. બરાબર, તો આ રીતે આ તમારે વસ્તુ સમજવાની છે. જો કે કદાચ આપણે હાઇઝનબર્ગના સિદ્ધાંતમાં બહુ ઊંડા ન ઉતરીએ તો ડેલ્ટા એક્સ અને ડેલ્ટા પીનો ગુણાકાર h/2π થાય છે, એટલું યાદ રાખશો તો પણ ચાલશે.